એ આ તો મને લાગે મની નો આવી ગયેલો અલે આ તો શું બધો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ અમારા રાકેશ ઠાકુર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને ગાઈઝ વાગી જશે 9 આજ તો બહુ લેટ ઉઠ્યો છું અને 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો અહીંયા તો તેજલ તો વહેલા કપડો ધોવો છે તેજલ ગુડ મોર્નિંગ તો આ બાસ તો તેજલ તો વહેલા કપડો ધોવો છે ધોઈએ રહી હું આજ તો બહુ લેટ ઉઠ્યો જવાન છે તમે મેચું મારા જોડે ઊંઘાડીને પછી બધો તમારું કોમ પાલી દેશો પણ મેચું તો રહેતી જ નહીં ને આમ નહીં ઊંઘાતા બહારના ઊંઘાતા તો વહેલી ઉઠી જાય એ તો મને કોમ નહીં કરવા દેતી મારા એ પ્રોબ્લેમ છે એટલે મારે 8 વાગે 9 વાગી જાય તાન લેડો તાન તો રાકેશ તો દૂધ ભરાઈને આવી ગયો છે ગુડ મોર્નિંગ જય માતાજી તું તો વહેલા આવી ગયો શું વહેલા 9 વાગ્યા હા 9 વાગે તે 9 વાગ્યા ને ડેરીમાં લાવી નથી એટલે ઉભો રહ્યો થોડી વાર કીધું થોડી વાર એને જવું તાન ભરે શાંતિથી એક મોડું થઈ એવું છે લેડો તાન નાસ્તાનું સેટિંગ નાસ્તો કરવાનો તો ખેતરમાં ના પાકો એવું બધું પ્રોસેસ છે સેટિંગ કરો કે મજા આવે બસ આ તો પેટ પૂજા થઈ જાય ને તો ઢોરાની પૂજા ખટ લઈને થાય તો પછી પેટ પૂછ્યું હોય ને પછી ત્યાં ભય પડો છો કે ચક્કર આવે છે એ તો થાય તો બા તો વહેલા શો ફરીને આવ્યો બાજુમાં જતો ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બા તો આવી ગયો છે વાહમાં ઓટો મારીને વાહમાં ગયો તો આ બાજુ ઓય બાજુમાં સૃષ્ટિ ગુડ મોર્નિંગ શું છે તારા સ્કૂલમાં નહીં જવાનું વહેલા આજ તો શનિવાર છે 12 વાગે 12 વાગે તું તો આ રમેશ જઈશું લખવાનું તો કઈ શું કરતી નહીં લખવાનું રાખો થોડું લખવાનું લખ્યું તો આ બાદ તો વહેલા કચરો વળાય છે ગુડ મોર્નિંગ તો કઈ આપણે તો જઈએ ખેતરમાં કારણ કે સેદાજી વન તો જવાનું છે ફતેપુરા શું કરવા છે કામ એ શું કરવા જવાનું થાળ કરવાનો છે તો સૃષ્ટિનો થાળ મનેલો છે કરવાનો છે એટલા માટે જે સેદાજીનો તો આપણે તો જઈએ આવું ખેતરમાં ઓ લક્ષ્ય થાય જલ્દી તૈયાર તો હેડો તો એ તો મોડું કરી નાખવાનું જલ્દી હેડો જલ્દી પટી ગયું ને જલ્દી મારાજી ખેતરમાં જવાનું છે જલ્દી કરો ફટોફટ શેતાજી તો કઈ શેતાજી જઈશું દીવા ભરવા માટે ફટોફટ હેડો તો અમે આવી ગયા છીએ બહુચરમાના મંદિર હોય શેતાજી દીવા ભરે છે અંદર અને સૃષ્ટિ આવી છે જવા દે તારે તા મમ્માની કર તો ચલો શેતાજી દીવા ભરી રહી એટલે જઈ તો ચલો સંગીતા ભાભી આવી ગયો છે અગરબત્તી કરવા માટે ફટોફટ અગરબત્તી કરી લે મોડું થાય તો પાછું તો ગાઈસ શેતાજી અને સૃષ્ટિ બે જણો આવી ગયો છે અને સંગીતા ભાભી હજી આવ્યા નહીં સૃષ્ટિ બોલાકતા મમ્મીને હેડ તો હું આવું જાઉં છું ફતેપુર સંગીતા ભાભી એને મૂકવા માટે એને કોક થાળ કરવાનું છે એટલા માટે નહીં શેતાજી થાળ કરવાનું છે ને તો શેતાજી આવ્યા છે એટલે થાળ કરવાનું છે તો ચલો સંગીતા ભાભી આવી ગયો છે અને હું નીકળીએ અમે બાઇક લઈને તો શેતાજી બાઇક લીધો પણ કદાચ પોક ના પોક તો એટલે હું જાઉં છું મેકવા માટે અને એથી ડાયરેક્ટ ખેતરમાં જવાનું છે મારે એટલા માટે અને બા તો મેળવા આવ્યા છે હો હજુ પાછો આવવાનો છે તો કાંઈ ફતેપુર આવી ગયા છે શેતાજી તો બેસી ગયા છે અને અકણ તો ઘરની લોક છે હજી કોઈ આવી નહીં ગયા તો આવી ગયા તો ચલો હું તો જાઉં કહું ખેતરમાં નહીં પીવો ચાલશે મોડું થાય છે ખાલી પાણી એકલું પી દે ચલો પાણી પી અને આપણે જઈએ કારણ કે હજી ખેતરમાં જવાનું છે એટલા માટે રવા દે તું હમીર દુખાડે તું તો ચલો સૃષ્ટિને તો સોજે આવશી આપણે તો ઘેર જઈએ આબુ તાર સદાજીને નહીં આવું મજા આવશે તો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં કમ્પ્લીટ ખેતરમાં આવી ગયા છીએ અને પ્રકાશ તો એકણ ઊંઘે છે શાંતિથી આ તો સાલ લેવા નહીં આવતો જો ઊંઘવા જ આવે છે અને આપણે લાયા છીએ સેવ મમરા પ્રકાશ કે મારો તો ફેવરેટ છે કે માર તો આ તો ફેવરેટ હોય કે ખબર
મારી વાત પર ફેવરેટ હોય કે અનફેવરેટ હોય પ્રકાશ, પણ આમાં શું હોય ખબર છે? એક જ આવું કોઈ, એક મારા આવું, એક તારા આવું ને એક તેજલ ભાભીના. તો ચલો સેવ હમણાં કઈ ફટોફટ ચાર લઈ લઈએ. તો ગાઈસ પ્રકાશ તો આવી ગયો છે ભારે ઉપાડીને. ઓ તા તો બોડવી દેખાત નહીં ભારામ તો. દેખાત નહીં. હા જાવડી નાખ તને, નાખ નાખ વાંધો નહીં નાખ. હા વજન તો ઓછો હતો કે? હા ઘેર લઈ જાય તો 300 રૂપિયા એટલો ભારામાં દમ હતો નહીં કે? ચાલો ઘેર નહીં હેડવું. આ તો જોવું પણ ને કે આ તો વળી કે આખો લેબડો હું ઉપાડી દઉં. ખાલી ભારે ઉપાડ લાયા તો એમ થયું. હા એ તો આ સંપલે વજન પીન તો હેડા ઓ જે કીધું હતું સંપલ તો 50 રૂપિયા 100 રૂપિયા નવો લઈ આલો હતો. વાયર બાય બધું લેડો હેડ જોડો મોડું થાય. લેડો બાઈક લઈને જઈએ લેડો ડબો લાઈ. તો ફાઇનલી ગાઈસ હવે તો બધો ખાવા માટે બેસી ગયો છે. બધો નહીં, આજ તો 4 જ જણો છે. પ્રકાશ ને બનાવી છે. શું બનાવી છે પ્રકાશ? શું બનાવ્યું? પુલાવ. પુલાવ. તો આજ તો પુલાવ બનાવ્યો છે પ્રકાશ ને. તો બા, તેજલ ભાભી, પ્રકાશ ને હું 4 જણા બેસી ગયો છીએ બહાર. આજ તો બહાર નહીં પ્રકાશ. ફતેપુરા શેતાજીને ફતેપુરા જાય. અને મમ્મીને તો ગયા. હા આવી જાવ નીકળી ગયો છે. અમને ફોન કર્યો તો અસનપુર જશું. પૂરી ફેની ગયો એટલા હશું તો આવી જાવ. ખાઈ બહીને જ આવજી. ખાધા વગર તો ના બાલીએ. તો ચલો ગાઈ મેં પણ ખાઈ લઈએ. આવું આજ તો બહુ મજા આવી જાય ખાવાની. બાજરીના રોટલા, છાશ ને પુલાવ. આમ તો શાકનો રોટલા બનાવતા હતા પણ કીધું 4 જણા છીએ અને શિયો માથાકૂટ કરે નહીં પ્રકાશ? શું કહેવું? બધી લોબી માથાકૂટ થાય ના કરતા. અને ખેતરમાંથી ગાઈ હાલ આવ્યા સાલ લઈને એટલે કીધું ઝડપી જેવું બને એવું બનાવી દઈએ નહીં પ્રકાશ? વધનાર બનાવશું એમ કહો. મમ્મીને આવશે. તો ચલો તમારે પણ ખાવું હોય તો આવો અને અમે એવું ખાઈ લઈએ. તો આપણે તો હેડ્યા છીએ ગોમમાં ખબર લેવા નહીં. જવું છે પણ હાડું તો ઘેર વતાણે કે મારા હાડું તારા આબુ છે? મારા આબુ નહીં પણ તું ગોમમાં છે ને તો હું ફોન કરું તો જી લાબાન છે ગોળ અને શ્રીફળ. એ તો હું તને ગોમમાં જઈને પછી ફોન કરી વાત કરી દઉં. ગાઈઝ આપણે જઈએ છીએ ગોમમાં. ડાયરેક્ટ આવું જઈને મળીએ ગોમમાં. લેડો કે ફટાફટ શું કરો છો જી? ઓહો હા ઘરમાંથી તો આમ નીકળવું તો શીખર જવું ખરું ને ઘરમાં નીકળવું નહીં. એમ નહીં જવું હોય ને કેટલી ઉતાવળ હોય. અરે આપણે તો ગમે ત્યાં જવાનું હોય મુંબઈ જવાનું ને મુંબઈ બહાર જવાનું તો એના એ જ હોય. તમારે એના એ જ હોય. લઈ લે મેશું. તો ચલો આપણે તો ખેડ્યા આવું. પપ્પા આવતા આવતા આપણે આવી જઈએ. તો ગાઈ તમે તો ખબર લેવા હતા હું હેડે છીએ ઘેર નહીં. ખબર લેવા પણ પોપટ થઈ ગયો. હા કોઈ હતું ના ગયા. ખબર લેવા હોય આવ્યો હોય કારણ તે ઓય જતો રહ્યો અને પેલો ને ખબર લેવા આવ્યો એ હટલાનો જતો રહ્યો. એવું છે તાણા તો વગન સોગડી આવે એટલે એવું થાય. તો ગાઈ તમે તો ખબર લેવા માટે આવ્યા હતા. તે 2 જગ્યાએ ખબર લેવા આવ્યા. તે બે જગ્યાએ કોઈ હાજર જ નહીં. જેની ખબર લેવા આવ્યા હતા એ તો કોઈ હાજર જ નહીં. આવો આ તો પેલા પુષ્પા જેવું થયું છે. 2 મિનિટ પહેલે ડાલ દિયા એવું છે. અમે એવું જઈએ રાગ રાગ ઘેર લેડો. તો આ બાદ તો મેશું અને તેજલ બી તો હેડતો હેડતો આવ્યો. કારણ કે હમણાં બાઇક લઈને આવતા હતા ને તે બાઇક થોડું ફગી ગયું એટલે આ તો પહેલા ઉતરી પડે તે પડીએ પેલા ઉતરી તો
પણ હું એ ફેંકાઈ જોત બોલ પણ હોય છે નમય દીધું આવું રેતુળ આમ તો ફગ એટલે આ તો એના પહેલા તો આ ઉતરી પડે તે શું કહેવાય હું એ બાઇક લઈને આમ પેહી ગયો અને રાગ આવતું તો એ બળદ ચાલે મમ્મી હજુ બળદ બાપ એવું હું એ પાડતો હોઉં થોડું ઢેડો તા આમ તો બેસજો કે નહીં બેહો તો કઈ આપણે તો આવી ગયા હતા ગોમો અને આ બધું લઈ લીધું છે ઘી ગોળ શ્રીફળ ને બધું હું અને કેજલ બી આવું જઈએ ઘેર લેડો કોઈ લેવાનું તો નહીં કહું જે લેવાના તું લઈ લીધું તો કઈ આપણે તો જઈએ છીએ સીધા ઘેર જઈને મળીએ ડાયરેક્ટ તો કઈ આપણે તો ઘેર આવી ગયા છીએ ગોમમાંથી અને આ બાજુ તો વાળવાનું કોમ ચાલુ છે આઈને તરત કારણ કે કોમે ના લાગો તો એ રપત છે તમારે જ કરવાનું સાથ તો બધું શેતાજીને આયા નહીં હજી હું તો વધારે આવ્યો છું કોઈ બધા ને તું સિક્કા લઈને આવ્યો કા એ તો દુકાનમાં આલી લાવું કે હું પરચુરણ આલી છે પરચુરણ પરચુરણ પૈસા કેવાય ચલો આપણે તો હળવો નાસ્તો કરવો તો પાછું તો આ બાજુ તો બપોરે તો ખાધું છે અને આ બીજી વખતે ખાવાનું ચાલુ કરી દીધું છે ભૂખ લાગી ગઈ આ બેસી ગયો છે મારી થાળીમાં આયન જે હતું એ બધું હું તો લાવી દીધું બહુ મસ્ત ભાવ ગઈ તપેલું ચોખ્ખું કઈ નાખી આખું તપેલું હું તો ઊંધું પાડીને લઈને આવ્યો છું કારણ કે હું એવી ભૂખ લાગી છે બપોરે તો હું એનો ખાવાની જ નતું એ તો બધું વખોડીને લાવવું પડે શું કેવું તપેલું તો આમ તો તકલીફ નહીં પડે તો ચલો આપણે તો થોડું ખાઈ લઈએ તો કઈ આપણે તો આવી ગયા છીએ અને સૃષ્ટિ તો એક નિરંડા પેડા છે સૃષ્ટિ એ સૃષ્ટિ ઓય સીઝન વગરના શોધી લઈને આવે હા તો કઈ આપણે શેતાજીને લેવા હતા શેતાજી તો આમથી આમ ફરવા રહ્યા છે દીવા ભરવા જાય હું દીવા ભરવા હું તો કેટલું હોય છે મને તો એમ કીધું જ ને કજી વાર લાગે તો હું તો હાલ આવતો જ ના દીવા ભરવા બાકી રહી ગયા એ લહેર જલ્દી ફટોફટ મને તો એમ કીધું ને તે કે હજી વાર લાગે તો હું તો હજી વાટમાં બેરો જ પણ હોય ના તો હોય તો કઈ સંગીતા બે રેડી છે શેતાજી દીવા ભરવા જતા લેડો રેડી કમ બદલવાનો સાલો બદલી નાખો તો હા તો ચલો પછી નીકળી ગયા કઈ ઘેર કારણ કે પપ્પાની આને એટલા માટે તો કઈ તમે શેતાજીને બે જણા હેડ્યા સંગીતા ભાભી તો આપવાની ના પાડું છું એ કીધું સવારે આવશું તો હું તો ચલો અમે શેતાજીને બે જણા જઈએ મારે તો ફેરો કરવો પડશે તો કઈ પપ્પાને આવું છું અને પપ્પાનું સ્વાગત કરવા માટે પ્રકાશ આવી દેજે તું કોઈક લઈને હેડો ઓ ઠંડી વાય તો કુદે તો બોલો બોય ને એસી કઈ નાખી તાન ને એસી કઈ નાખી ને ઠંડી વાય તો કું તાન મોય પહેરી ઓ મમ્મીને તો આવી ગયા 2 દાડા ફરીને આવ્યા ને હા 2 દાડા ઓ એકન તો 2 દાડા તો આમ સી રીતના કાઢ્યા તો મન જોણે તો એક દાડામાં હું 1 દાડા 2 દાડા ના છે 2 દાડા કાલ 10 વાગ્યાથી આજના કાલે જો તો જે અત્યારે તો આવી ગયો હું અત્યારે અમાર વગન બધું ઊંધું પડી ગયું હા તારા મેં તો 10 દાડા કા થઈએ તો આ તો બધો હું બધો થાકી છાપ લાસ્ટ આ તો હું બનાવ્યું ખર ખાવા પુલાવ બનાવ્યો મજા આવી ગઈ પુલાવ ખાધો આજ તો શેવો પુલાવ આવે અમે તો ભાડ્યો નહીં કદી ઓહો તાણ વેલા એક કલાક પહેલા કીધું જ ને એ તો ફરતીને બનાવશું પુલાવ તો કદી જિંદગીમાં નહીં ભાડ્યો પુલાવ તો ચલો અને આ બધું હું લાયા ઠેલી ભરી બધું લાયા છીએ બતાવો ખરા હેડો બતાવીએ દેડકુ પ્રકાશ ખાવાનું હોય તો માર તો પેલા પૂરતા ધોઈને આવો તાણ હું જઉં તો કઈ મમ્મીને તો લાયા છે ગાજર ઓ મમ્મી એ મમ્મી આટલો બધો ગાજર છે એટલે ફઈના ઘેરથી શિયો ફઈ પૂરી ફઈ વાયો છે નહીં વાયો પણ ઈથી આલે છે આ લ્યો તો કઈ પૂરી ફઈના ત્યાંથી ગાજર લાયા છે અને એકન તો લઈ લીધું ને તો અને આ તો પાપડી છે આ તો ચામાં કોમમાં હશે પાપડી ગાજર ખાઈ દો તો કા આજ તો ગાજરનું શાક બનાવવા મને લાગે અને બીજું લા બીજું કોઈ નહીં લાય અને આ બધી આખી ઠેલી ગાજર જ બધી ગાજર તો ગાય વધારે નહીં તો 7 કિલો જેવો ગાજર એટલો તો હવે
એટલો તો હવે ને આ ચલો. ઠંડી કાઢીએ બધો બધો એ ઓહો ગાજરનો ઢગલો કઈ નાખે ને. અને આ કપડો કોનો છે? એ આ તો મને લાગે મનીનો આવી ગયેલો છે. અરે આ તો મનીનો જ છે. ઓવા આ ટી શર્ટો જ મનીની ના આ તો મનીની જ છે. એટલે ઠેલી તો નાલી હે કે ગાજર ભરી મમ્મી એટલે ભૂલી ગયો. એટલે આ પ્રકાર તો સ્કેમ થઈ ગયો છે. આટલો ગાજર પૂરી પૈને આલો છે કે એને હસાવું મેળ દીધું ખરે મનીની 2 ટી શર્ટો આવી દીધી જોસા કે પણ આ મંદિરની શિકાર પૂરી ફઈ આલી છે આલી તો ના હોય પણ આવી જાય હવે ભૂલતી થેલીમાં રહી જાય હે કે ગાજર લાયા છે આજ તો ગાજરનું શાક બનાવવાનું છે. તો પપ્પા તો એકણ ઊંઘ્યા છે અને પપ્પા તો ખાવા નહીં. પપ્પા તો શનિવાર હોય તો બપોરે ખાધું છે આ તો પપ્પા બહાર ગયા એટલે બપોરે ખાઈ લીધું છે. અને મેશુન તો પ્રકાશ રાખે છે અને પ્રકાશ ના હાર્યું કોમ સારું છે પાછું. ના હું નહીં રાખતો તાણ આખો દાડો કંટાળો લેવડી નાખ્યું એક પોટલું તો વાટી એ પપ્પા લઈ તો લીધી જ પણ તમારે મને સમાચાર જોવા લે તમારે ના જોવા લે હારું. આ તો કોમકાજ કાઠું છે તમારે આમ સાલ થયું જો કાલે. એ મેશુ એ મેશુ એ તાતા તાતા તો ચલો બાર મમ્મીને શું કરે છે? ઓહો ડોરેમોન આજ તો જાય છે કોતો ચામો. તો એકણ તો તેજલ ભાભી તો ચા મૂકું છું. પ્રકાશ એ પ્રકાશ હું ચા મૂકું છું મેળનો મૂકું છું અંધારું તો ખાવાનો ટાઈમ ચા આ તો ચા મૂકીને રાગે રાગે રોચી અને તવાનું કેવા આપણે પુલાવ ઠોઈશું તો ફરી વધુ નહીં ખપશે 9 આપણે 9 વાગે ખાવું તો હું વધુ થાત આપણે તો વધુ નહીં પણ ઓન કમ્પ્લીટ કરી લેવાલે નહીં ઇવન પેટ પૂજા કરી લેવાલે આપણો ચાલશે. એ મન્યાળી આવી તે મન્યાળી તો કાંઈ આ બધી પૂજા કરી છે કે કોને? પાપડી નહીં ખાધી વાટકો ભરીને વાટકો ભરીને નહીં ખાધી હો થોડી એક ખાધી ગમે તે પણ ખાધી ડોકી નાખજી દૂધ. તો ચલો હવે તો ચા મૂકું છું અને આપણે તો દૂધ ભરાવા જઈએ. કોવટ ખાધું અરે લો ખાતો તો વળી હમણાં એટલે જ હું તને નતો કહેતો આમ તો પોટલું અરે હું આગળ ખાય ખબર ખાલી હા. તો ગાઈસ આબાસ તો આજ તો મમ્મીનો વારો આવી ગયો છે રોટલા બનાવવાનો. હા ચાલો રોટલા કર્યા હતા હું તો કારણ કે સૃષ્ટિ અને મમ્મી બે તો ફતેપુર રોકાઈ ગયો છે. ઘણો ટાઈમ છે મને તો રોટલા કરે આજે રોટલા કરવા બેસી તો આજ તો મમ્મીનો વારો આવી જ ગયો છે રોટલા બનાવવાનો. બાજરીના બનાવજો બાજરીના તો બનાવી દેતા ને હું આ રીંગણ મોળું અને ધોઈને બનાવીએ પછી તાણ. તો કઈ આબાસ તો શેધાજી મમ્મી અને તેજલને તો ખાવા માટે બેસી ગયો છે અને આપણને નહીં ખાવાનું. ના શનિવાર ઓહો બપોરે ખાઈ લીધું તો પપ્પાએ તો બપોરે ખાઈ લીધું છે એટલે અત્યારે તો ખાવાનું નહીં. તો ગાઈઝ આપણે તો ખાઈ લઈએ આવું. રીંગણનું શાક બનાવ્યું છે બાજરીના રોટલા. પણ પૂરી પે જોડે ખવડે હા કે હોજો ના ખાતા ખાઈ લે એક આપણે તો ખાઈ લઈએ. ચલો આ રાકેશ તો શિખર કેટલો રહ્યો આવ્યો જ નહીં હજી. આવું કહેતો જ હજી. આપણે તો ખાઈ લઈએ તાણ. શેવું બને છે હા. તો કઈ બધો ખાવા માટે બેસી ગયો છે અને હું તો લાસ્ટમાં આવ્યો પણ સારું લઈને આવ્યો પ્રકાશ. લાસ્ટમાં આવ્યો પણ સારું લઈને આવ્યો. શું લઈને આવ્યો તમને ખબર? જો તું યાર ટોઠા લઈને આવ્યો બાજુમાંથી હાલે એટલા મનકી લેતા હતો મેં લીધા. તો ચલો ખાઈ લઈએ. શેદાજી તો ફૂલ રિસ્ક છે શું હા પ્રકાશ હોય તો શું શેદાજી અમુક જો કંપનીનું ખાઈ ખાઈને થોડું આ તો જેવું હોય છે દાજી અમો કે માં તે માં બીજા બધા વગડાના વાહ અંગારી નહીં તો એ ગમે જેટલું ખોનું હોટલનું પણ ખાલી બાજરીનો ને ઘઉંનો ઘરનો રોટલો કોનું કેવું બા એટલે વાત પતી દે બાજરીનો ટીકામાં આવે એટલે વાત પતી દે. ગમે તે બહારનું કહો હા બહારનું ગમે તે કહો પણ ઘરનું તો ઘરનું કહેવાય. તો ચલો કમાવા માટે બહાર તો જવું પડે ઘરનું ખોવાઈને ઘરનો બગાડો નુકસાન પડે. હાથ ગમે તે કહો તો ચલો ખાઈ લઈએ. અરે હા આયુ અરે છે દાઈ આયુ ઓ તો અરે આવી બીજું
બીજું આવ્યું ખાતા ખાતા કોકરું ઘૂસી ગયા ભાઈ દે એ આવ્યું તો વળી તું આ શિકાર શોથી આવું છે ખબર પડતી નહીં ગોળાના દાડે એક તો હોય તો શીખું લાગ્યું હોય અને હોય તો કઈ સેકન્ડ તો ખાધા પછી બધો વાસણ ઘસાઈ છે ઓહો આખા સોગંદમાં પોળું કર્યું છે છેટ પેલી સાઈડથી ત્યાં સાઈડ હા તો બધો કીધું અત્યારે ગઈ નાખું કે એક સવારે સીધું ચા પીને હેડવાનું જ નહીં કાલ તો વહેલા ઉઠજો પાછું હું તો એલાર્મ મેલીને ઊંઘું છું. હા હું તો એલાર્મ મેલીને ઊંઘું છું કે વાગે મારે તો વગર એલારામે વોઇસ ઉગડી જાય એવું ઓહો. એલારામની જરૂર ના પડે મારે ઓહો હું સવારે સાચી વાત. મોડા જ ઉઠો છો મોડા ને ઉઠતો હું આપણે તો ઊંઘવા જઈએ જેવું તારે તો ઊંઘી જ જાઉં આપણે તો ખાધું 5 વાગે એટલે ઊંઘવાની વાત સાંભળ્યું હા આ તો યુવાને વિડીયો ઉતારવાનો છે કે 5 વાગે ઉઠવા એ રહ્યા હું 5 વાગે ઉઠું ઓહો યાર એ હવારે કહેતા હતા કે 8 વાગ્યા સિવાય તો ઉઠતા નહીં એક કે તું ઓ શું થયું છે પપ્પા હા નો વળગી છે કે ટૂપ ચોપડું દુખાવો કે મટતો નહીં હોશ નહીં થતી છે ટૂપ ચોપડું હા હા તો કાંઈ મમ્મી તો ટ્યુબ ચોપડો છે પપ્પાને નો સોટી છે એટલા માટે ઓ હું ઊંઘો કે અત્યારે છે આમ જવાન છે નખ પોલીસો લગાવો આ તો ખાસો ટાઈમ થઈ ગયો કે નખ પોલિશ લગાય તારના અત્યારે ના લગાવવાની વિવા પટી જાય કે દાતા લગાવ દેજો તો ચલો ગાઈસ આટલો વ્લોગનો એન્ડ કરીએ છીએ તો ગુડ નાઇટ ગુડ નાઇટ પ્રકાશ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈસ મારા તરફથી પણ બધાને ગુડ નાઇટ સવારે નેક્સ્ટ વ્લોગમાં મળીશું તો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ પણ સવારે 5 વાગે ઉઠજો કશું વાંધો નહીં તો ચલો ગુડ નાઇટ હા